વીર નર્મદ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ વકર્યો છે। વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે। કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવા પણ જણાવ્યું છે। પત્રમાં લખાયું છે કે ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે મંજૂરી આપી હોવાથી એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યા છે। વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશાકારક પદાર્થોનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે, જે ધ્યાને લઈને વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી છે। વીર નર્મદ યુનિવર્સિટી જાણે વિદ્યાર્થીઓનો અખાડો બની ગઈ છે। કેમ્પસમાં ગણેશોત્સવ ઉજવવા માટે એબીવીપીની જૂની અને નવી પેનલ વચ્ચેની હુસાતુસીમાં વિવાદ વધતા સત્તાધીશોએ પોલીસ રક્ષણ માંગવાની નોબત આવી છે। સત્તાધીશોના મતે કેમ્પસમાં ઉત્સવ દરમિયાન બંને પેનલો વચ્ચે તોફાન થવાની ભીતિ છે। યુનિવર્સિટી કેમ્પસમાં દર વર્ષે વિદ્યાર્થી સંગઠન ગણેશજીની સ્થાપના કરે છે। જાણો આ અંગે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડાએ શું કહ્યું। હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાનની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે। એને ધ્યાને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે। મૂર્તિને પણ કંઈ વિવાદ સર્જાયો છે। એ સંદર્ભમાં 8 ફૂટથી ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે, એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે। હવે કયા પ્રકારની કાર્યવાહી રહેશે? હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે। તમને જણાવી દઈએ કે એબીવીપીની પૂર્વ પેનલના કેટલાક કાર્યકરોએ કેમ્પસમાં જ 18 ફૂટની ગણેશજીની પ્રતિમા સ્થાપવા જીદ પકડી કેમ્પસ માથે લીધું હતું। આ પ્રકરણમાં સત્તાધીશોએ લો વિભાગમાં બીકોમ LLBમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યો હતો, જ્યારે બુધવારે જર્નલિઝમના સેમ ફાઇનના એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કર્યા છે।